नयन के हथियारों को नयन के हथियारों को नयन के हथियारों को 7 डे स्कूल बंद करो 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 स्कूल बंद करो 7 डे स्कूल बंद करो नयन के हथियारों को हिंदू समाज जिंदाबाद जिंदाबाद बटेंगे तो कटेंगे तो स्कूल बंद करो नयन के हथियारों को जय श्री राम કડક પગલાં લેવાય. અમારા બધા એમ જ કહે છે કે એને ફાંસી આપો. આપણે આવી જઈને ત્યાં ફાંસી અપાય. ફાંસી તો કાયદો જે નિયમ છે એ આગળ સરકાર વધશે, આપણને ચોક્કસ સપોર્ટ કરશે. અવારનવાર સાહેબ હિન્દુ ઉપર જે અત્યાચાર થાય છે અને સ્કૂલમાં અત્યારે સેફટી નથી સાહેબ, કેમ કે આપણા બાળકો છે એમને ભણવા માટે શિક્ષણ માટે સ્કૂલમાં મોકલીએ તો ત્યાં જે આવા જેહાદી તત્વો છે જે માનસિક વિચારધારા ખરાબ ધરાવે છે એવા વ્યક્તિઓ દ્વારા આજે આપણે હિન્દુ સમાજના જે દીકરા દીકરીઓ છે એમના ઉપર આવી રીતે હુમલો કરીને મોત નિપજાવે છે સાહેબ. તો આજે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ, પોલીસ પ્રશાસને ધ્યાન દેવું જોઈએ, કેમ કે હિન્દુ સમાજ છે બધાની સાથે છે, પણ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા કૃત્યો થાય છે ને સાહેબ, એટલે અમારે સરકારી વિભાગમાં અમારે સંગઠનની સાથે આવવું પડે છે. હિન્દુ સંગઠનના નેતા છે. સાહેબ ચાલો સાહેબ.